અમદાવાદના ધોળકા શહેરની ગુંદ્રા વિસ્તારમાં પોલીસ કર્મી દ્વારા જાહેરમાં મારવાની ઘટના સામે આવી છે। ધોળકા ટાઉનમાં ફરજ બજાવતા જે ઝાલા નામના પોલીસ કર્મચારી એક 12 વર્ષના બાળકને સિવિલ ડ્રેસમાં નશાની હાલતમાં જાહેરમાં મારતા હતા। ત્યારે બિપિનભાઈ નામના વ્યક્તિ એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતા હતા। તે દરમિયાન છોકરાને કેમ મારો છો તેવું પૂછતા પોલીસ કર્મી નશાની હાલતમાં બિપિનભાઈને પણ મારવા લાગ્યા। એક પોલીસ કર્મી દ્વારા નશાની હાલતમાં જાહેરમાં લોકોને મારે તે કેટલું યોગ્ય છે તે અંગે ફરિયાદ કરવામાં આવી છે। અમદાવાદના ધોળકા શહેરમાં ગુંદ્રા વિસ્તારમાં પોલીસ કર્મી દ્વારા જાહેરમાં દાદાગીરી સામે આવી છે। પોલીસ કર્મીએ જાહેરમાં એક યુવકને માર્યો હતો। ધોળકા ટાઉનમાં ફરજ બજાવતા જે ઝાલા નામના પોલીસ કર્મચારી એક 12 વર્ષના બાળકને સિવિલ ડ્રેસમાં નશાની હાલતમાં જાહેરમાં મારતા હતા। ત્યારે બિપિનભાઈ નામના વ્યક્તિ એક્ટિવા લઈ ત્યાંથી પસાર થતા હતા। તે દરમિયાન છોકરાને કેમ મારો છો તેવું પૂછતા પોલીસ કર્મી નશાની હાલતમાં બિપિનભાઈને પણ મારવા લાગ્યા હતા। બિપિનભાઈ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ માટે સારવાર અર્થે ખસેડાયા હતા। એક પોલીસ કર્મી દ્વારા નશાની હાલતમાં જાહેરમાં લોકોને મારે તે કેટલું યોગ્ય છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે। ફરિયાદી દ્વારા ધોળકા પોલીસ મથક પોલીસ કર્મી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય એસપી સાહેબ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। કાલે સાંજે 6 વાગે હું ગુંદ્રા રોડ પરથી પસાર થતો હતો। ત્યાંથી એક નાના 12 વર્ષના છોકરાને કોઈ આધેડ વયનો વ્યક્તિ ખૂબ નશાની હાલતમાં મારતો હતો। એટલે મેં મારું એક્ટિવા ઊભું રાખ્યું અને એને કીધું કે કેમ મારે છે તો અને છોકરાએ પછી મને ફરિયાદ કરી કે મારો ફોન ભાઈ આ ભાઈ લઈ લીધો છે। પછી એ ભાઈ એ છોકરાને મૂકી અને મને મારવા લાગ્યા અને પછી પોલીસવાળા બોલાયા અને પછી ખ્યાલ આવ્યો કે આ પોલીસવાળો ખુદ નશામાં છે અને બધાને મારે છે। રિપોર્ટર મકવાણા મહેન્દ્ર જનાદેશ ન્યૂઝ અમદાવાદ।